જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી સંબંધિત ઉમેદવારો ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા માટે કામચલાઉ મેરિટ યાદીનું જે પીડીએફ લિસ્ટ વેબસાઇટ પર મૂકી દીધું છે અને કેટલું મેરિટ રહ્યું છે કેટેગરી વાઇઝ, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2025-26 અન્વયે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશથી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવાની કામચલાઉ મેરિટ યાદી 17/11/2025, પરંતુ 17/11 ગઈકાલે એ લોકોએ પીડીએફ મૂકી નથી, હમણાં મૂકી છે. તો વાત કરીશું તો તેના વિશે નિગમની કંડક્ટર કક્ષાની જે જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2025-26-32 અન્વયે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશથી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રો મેળવવા માટેની ઓજસ વેબસાઇટ જે વેબસાઇટ આપેલી છે, તો તેના પર તારીખ 16/9/2025થી 16/10 સુધી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ. આ જાહેરાતમાં પ્રસિદ્ધ કરાયેલ જગ્યાઓ તેમજ જાહેરાતની સૂચના ક્રમાંક એથી પેટા સૂચના નંબર 6 દર્શાવ્યા મુજબ ધોરણ 12 પાસમાં મેળવેલ મહત્તમ ટકાવારી ધ્યાને લઈ ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા પાત્ર નીચે મુજબના ઉમેદવારોનું કામચલાઉ મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો, આ જે મેરિટ યાદી જાહેર કરી છે તે ધોરણ 12 પાસ, અહીં તમે જોઈ શકો છો કે જે ધોરણ 12 પાસની જે મહત્તમ ટકાવારીના પ્રમાણે જે ઓએમઆર માટે બોલાવવા પાત્ર છે. સદરવું કક્ષા બનાવવામાં આવેલા કામચલાઉ મેરિટ યાદીમાં નામ જાહેર થવા માત્રથી ઉમેદવાર ઓએમઆર લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી. એટલે કે જે આ મેરિટ યાદી તૈયાર કરી છે એમાં તમારું નામ આવી ગયું છે, તો એવું નહીં કે તમને લેખિત પરીક્ષા આપવા મળે, પરંતુ એક જાહેર થયું છે, લેખિત જે છે આ પ્રોવિઝનલ જાહેર કરી છે. નિગમ દ્વારા જણાવ્યા બાદ જ પાત્ર ઉમેદવારોને ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આના પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે, તો એમાં જે ફાઇનલ હશે એ જ ઓએમઆર પરીક્ષા આપી શકશે. સદર કક્ષામાં બનાવવામાં આવેલ કામચલાઉ મેરિટ યાદી અન્વયે પરીક્ષા માટે પાત્ર થતા જે તે કેટેગરીના છેલ્લા ઉમેદવારના કટ ઓફ માર્ક્સ નીચે મુજબ છે. અહીં કટ ઓફ માર્ક્સ આપેલા છે. એના પછી કે જે કોઈ ઉમેદવારે મેરિટ કટ ઓફ મેરિટ જેટલું અથવા તેના કરતાં વધુ મેરિટ બનતું હોય અને પોતાનું એ મેરિટ વધતું હોય અને આ મેરિટ જે કામચલાઉ મેરિટ યાદીમાં આવેલ ન હોય, તો તેવા ફક્ત ઉમેદવારોને જો વાંધા હોય તો કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ થયેથી દિન 7ની અંદર કચેરીની ઈમેલ આઈડી આપેલી છે, આ જે ઈમેલ આઈડી આપેલી છે, તો એના પર જઈને તમે વાંધા ઓનલાઈન ભરેલ અરજીપત્ર સાથે મોકલવાના રહેશે. ત્યારબાદ કોઈ પણ આ ઉમેદવારો વાંધા સ્વીકારવામાં આવશે નહીં. હવે મિત્રો, અહીં કેટેગરી વાઇઝ દિવ્યાંગતાની અલગ અલગ કેટેગરી ABCDE જે પણ તમને લાગુ પડતી હોય, એ કેટેગરી હોય, બી કેટેગરી, સી કેટેગરી, ડી કેટેગરી, ઈ કેટેગરી, તો આ કેટેગરી માટે પણ તમે જોઈ શકો છો કે કેટેગરી એમાં શું આવે, બીમાં શું આવે. તો જે તમારું નોટિફિકેશનમાં લખેલું જ હશે કે એ કેટેગરીમાં કોણ આવે, બી કેટેગરીમાં કોણ આવે, અને તમને ખ્યાલ જ હશે કે મારે કઈ કેટેગરી છે અને ખબર હોવી જોઈએ, બરાબર. તો દિવ્યાંગતાની એ કેટેગરીના ઉમેદવારો માટે ધોરણ 12 પાસની ટકાવારી પ્રમાણે જે કામચલાઉ મેરિટ યાદી એમાં 33% અટક્યું છે. દિવ્યાંગતાની બી માટે અહીં તમે જોઈ શકો છો 33 અટક્યું છે. દિવ્યાંગતાની બી કેટેગરી માટે 34.85 અટક્યું છે. દિવ્યાંગતાની સી કેટેગરી માટે 48.29 અટક્યું. દિવ્યાંગતાની ડી અને ઈ કેટેગરી માટે 35 અટક્યું છે. તો આ મિત્રો જે ABCDE જે પ્રમાણે કેટેગરી વાઇઝ અહીં એનું મેરિટ તમે જોઈ શકો છો, જે અહીં આપેલું છે એ પ્રમાણે તમારું નામ. અને આ જો મેરિટ કરતાં વધુ જ માની લો કે તમારે એ કેટેગરીને તમારે 35% થતા હોય અને તમારું નામ ન આવ્યું હોય, તો તમે 7 દિવસની અંદર તમે જે મેલ આઈડી આપેલું છે એના પર તમે વાંધા અરજી કરી શકો છો અને તમારો મતલબ કે અંદર એડ કરાવી શકો છો. જે ફાઇનલ આવશે જે લિસ્ટ, એમાં તમારું નામ એડ થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો અલગ અલગ કેટેગરીના દિવ્યાંગતા, એ કેટેગરીમાં SC ST, બરાબર, જે અલગ અલગ તમે જોઈ શકો છો. એ પ્રમાણે આખું 45 પેજનું લિસ્ટ આપેલું છે, એ કેટેગરી, બી કેટેગરી, સી કેટેગરી.
તો આ લિસ્ટ જો તમારે જોઈતું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ એમાં મૂકી દઈશું, તો તેમાંથી ત્યાંથી લઈ શકો, અથવા તો જીએસઆરટીસીની વેબસાઇટ ઉપરથી મેળવી શકો. જો તમને ત્યાંથી ન મળે તો આપણી આ ટેલિગ્રામ ચેનલની જે ગ્રુપ જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. તો એ લિંકમાં જઈને તમે ટેલિગ્રામમાં જોઈન થઈ અને આ પીડીએફ તમને મળી જશે. અહીં જે છે 45 પેજનું છે લિસ્ટ, તમે અહીં જોઈ શકો છો. ટોટલ 45 પેજ છે. અલગ તમામ કેટેગરીના જે પ્રમાણે કેટેગરી વાઇઝ રાખેલું છે એ પ્રમાણે તમામ અહીં તમે જોઈ શકો છો. બરાબર. જો વિડીયો મિત્રો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.